23/7/2026 રોજ નેશનલ હાઈવે 56 પર સિહોદ ડાયવર્ઝન જે આજે લગભગ પહેલો એવો વરસાદ આવ્યો સિઝનનો અને પહેલા જ વરસાદે આ ડાયવર્ઝન આજે ધોવાઈ ગયું છે। અગાઉ લગભગ 3 વર્ષ પહેલાં જે આ ડાયવર્ઝન પુલ તૂટ્યો એની પછી 2 ડાયવર્ઝન બન્યા, એમાં 4 કરોડ ને 2.5 કરોડનો ખર્ચો કર્યો, એટલે તમામ પૈસા અહીંયા લોકોના પરસેવાના પૈસા અહીંયા ધોવાઈ ગયા છે। સાથે સાથે હવે તાત્કાલિક લોકોને જે મુશ્કેલી પડી રહી છે ખૂબ મોટી મુશ્કેલી છે, કારણ કે જેતપુર પાવીથી રંગલી ચોકડી મોડાસર ચોકડી એ તરફનો રોડ પણ અત્યારે બહુ બિસ્માર હાલતમાં છે। સામે તમે જોવા જાઓ ડુંગરવાડ ચોકડી, ત્યાં પણ ડાયવર્ઝન આપેલું છે, જે પણ લગભગ ધોવાઈ ગયું હશે એવું અમને લાગે છે। સાથે સાથે તમે ફરીને આવો તો 35-40 કિલોમીટર ડુંગરવાડ તરફ અને રંગલી ચોકડી તરફ 35-40 કિલોમીટરનો ફેરો પડે છે। અમે અગાઉ પણ વારંવાર સરકારને, છોટાઉદેપુર જિલ્લા વહીવટીતંત્રને વારંવાર ચેતવણી આપી છે કે આ તમે વ્યવસ્થિત ડાયવર્ઝન બનાવો, જેથી લોકોને ચોમાસામાં અહીંયા અવર જવર માટે તકલીફ ના પડે, પરંતુ તેમ છતાં પણ આ છોટાઉદેપુર જિલ્લાનું વહીવટીતંત્ર, સરકારી તંત્ર બિલકુલ નિષ્કાળજી રાખીને આજે એમના પાપે આ લોકોને હવે અહીંયા 35-40 કિલોમીટરનો ફેરો પડશે। જેતપુર પાવી જોડે વેપારી મંડળો હોય, ખેડૂત આગેવાનો હોય કે ખેડૂતો જે લોકો અહીંયા અવર જવર કરતા, એ લોકોને ભયંકર મુશ્કેલીનો સામનો કરવામાં આવશે। આવનાર દિવસોમાં જેતપુર પાવીનું સદંતર બજાર બંધ થઈ જશે, લોકોને સેવા સદન માટે આવવા માટે પણ ખૂબ સમસ્યા પડવાની છે। સાથે સાથે અવર જવર માટે ખાસ તો વાત એવી છે કે આરોગ્ય માટે પણ ઇમરજન્સીની સેવાઓમાં તમે 1 કલાક જેટલો સમય લાગે, જેમાં કોઈનો જીવ પણ જઈ શકે છે, કોઈ પ્રસૂતિ મહિલા હોય તો એનો જીવ પણ જઈ શકે એવી હાલત અત્યારે આ સરકારી તંત્રના પાપે અહીંયા જોવા મળી રહી છે। વિષ્ણુભાઈ રાઠવા, તાલુકા સદસ્ય ભેસાભાઈ।